તો હેલો મિત્રો નમસ્કાર। તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે। તો હાલ આ બેનની ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે। તો આપણે બેન વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હોઉં દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે આ બેનના સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે। તો રાતોરાત ફેમસ થઈ ગયા છે દોસ્તો। તો આની પાછળનું કારણ શું છે આપણે આ વિડીયોમાં જણાવવાના છીએ દોસ્તો। તો તમને ખબર હતી કે મહાકુંભ મેળો એમ કહેવાય છે કે ત્યાં બેન માળા વેચી રહ્યા છે, રુદ્રાક્ષના માળા વેચી રહ્યા છે। તો હાલ આ બેન એટલા બધા એમ કહેવાય છે કે ફેમસ થયા છે કે વાત જ ના પૂછો દોસ્તો। મોટા મોટા કલાકારો પણ આ બેનને મળવા આવ્યા હતા દોસ્તો। તો આ બેનને તો એવું તો શું છે, કઈ રીતે ફેમસ થયા છે? તો આ બેનની નશીલી આંખો છે, આંખોએ એમ કહેવાય છે કે લાખો લોકોના દિલ જીતી લીધા છે, અને એમ કહેવાય છે કે આ બેન રાતોરાત ફેમસ થઈ ગયા છે। અને ગીતા રબારી પણ બોલ્યા છે કે આગળ ખૂબ વધુ। તો આ બેન એમ કહેવાય છે કે મહાકુંભ મેળાની અંદર માળા વેચી રહ્યા છે, અને માળા વેચતા તે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થઈ જાય છે, અને અચાનક એમ કહેવાય છે કે બેન રાતોરાત ફેમસ થઈ જાય છે દોસ્તો। આ બેનની એવી આંખો છે કે વાત જ ના પૂછો દોસ્તો। અને આ બેન એવું બોલી રહ્યા છે કે મારી જેવી આખી દુનિયાની અંદર કોઈ પણની આંખો આવી હોય નહીં। હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો। તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં, તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો હોઉં દોસ્તો। તો હાલ આ બેનની ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે। આ બેન એક્ટિંગ એવી કરે છે કે વાત જ ના પૂછો દોસ્તો। હાલ આ બેન રાતોરાત ફેમસ થઈ ગયા છે। અત્યારે ઇન્સ્ટાગ્રામ ખોલો કે યુટ્યુબ ખોલો તો તમને આ બેનના સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો જોવા મળી જશે દોસ્તો। તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી, ફરી વાર બીજા વિડીયો મળી, તબ તક કે લીએ જય હિન્દ જય ભારત।